वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનનો ભક્ત જે છે એ ભક્તિ માર્ગની અંદર જે 32 પ્રકારના અપરાધો કરે છે એ અપરાધોનું વિગતવાર વર્ણન શ્રવણ કરતા હતા. ગયા વખતની જ્ઞાન સભામાં તમને બધાને એ વર્ણન એક બાજુ મૂકીને વિશિષ્ટાદ્વૈત મત પર થોડું અમે પ્રવચન કરેલું હતું, તેની થોડી સમજણ આપેલી હતી. પરંતુ પુનઃ આજે મૂળ કથાની ઉપર આપણે આવી જઈએ છીએ. વિગતવાર આપણે 32માંથી 24 અપરાધોની ચર્ચા જે છે એ કરી આવેલા છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણની અંદર 52મા અધ્યાયની અંદર 32 અપરાધોનું વર્ણન કરતા પોતે કહી રહ્યા છે. અને એ જ વાત ભગવાન વેદવ્યાસજી પદ્મ પુરાણના પાતાલખંડની અંદર પણ કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે ભગવાનને અર્પણ કર્યા સિવાયનું જે ભક્ષણ કરવું અર્થાત ખાવું એ અપરાધ છે ભક્તો. અહીં ભગવાન શ્રી હરિ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ભગવાનના ભક્ત જે છે તેણે તો હંમેશા ભગવાનને અર્પણ કરીને જ ભોગ લગાવવો જોઈએ. અન્ન હોય કે જલ હોય, કોઈ પણ વસ્તુ ભગવાનને અર્પણ કર્યા વગરની ક્યારેય પણ ગ્રહણ કરવી જ નહીં ભક્તો. પંચરાત્ર શાસ્ત્રની અંદર શાંડિલ્ય સંહિતા આવેલી છે. એ શાંડિલ્ય સંહિતાની અંદર શાંડિલ્ય મુનિ પોતે કહે છે કે પ્રસાદ વગર જે ભોજન કરે છે તેને પાપ લાગે છે. એવી યજુર્વેદની શ્રુતિ છે. આ સમસ્ત જગતમાં જે કંઈ પણ છે તે બધું ભગવાનનું જ છે. અતઃ તેમને સમર્પણ કરીને જ ભોજન કરવું, કોઈના પણ ધનની ઈચ્છા ન કરવી, કારણ કે આ ધન આજ સુધી કોઈનું થયું છે. ઇતરદ ભુંજતામ પાપમ પ્રાહૈવ યજુષામ શ્રુતિઃ તેન ત્યક્તેન ભુંજીથામા ગૃધઃ કસ્યદ ચિદ ધનમ. આ પ્રમાણે શાંડિલ્ય મહર્ષિ પણ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ભગવાનને અર્પણ કર્યા વગરનું કોઈ પણ વસ્તુ જે છે એ ગ્રહણ કરવા યોગ્ય નથી ભક્તો. અર્થાત ભગવાનને ભોગ લગાવીને જ કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવી. કોઈ વ્યક્તિને એવો સંશય થાય કે ભાઈ અમે તો પરાધીન છીએ, અમારે નોકરીઓ પર જવું હોય અને ઘરેથી અમે જલ છે કે અન્ન છે એ લઈને જઈએ છીએ, તો ત્યાં તો કોઈ વ્યવસ્થા ન હોય, અર્થાત કે ભગવાનને અર્પણ કરવાની વ્યવસ્થા ન હોય તો અમારે શું કરવું? તો એ બાબતનો પણ માર્ગ જે છે એ આચાર્ય વલ્લભાચાર્યજીના વંશની અંદર એક પુરુષોત્તમ નામના એક આચાર્ય થઈ ગયા છે, તેમણે બતાવેલું છે કે તે વખતે, એટલે કે જ્યારે ભગવાનની પ્રતિમા તમારી પાસે ન હોય તો તે વખતે મનથી એ વસ્તુ ભગવાનને અર્પણ કરી દેવી અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં એ અન્ન જે છે એ ભક્ષણ કરવું. ભગવાનના ભક્ત એ તો જે વ્યક્તિ પરાધીન છે
એ જે પોતે પોતાના ઘરેથી અન્ન અને જલ લઈને જાય છે તો એ વ્યક્તિએ તો પ્રથમથી જ અન્ન અને જલ જે છે એ ભગવાનને અર્પણ કરી દેવું અને પછી એ લઈને જવું. જો એ આ પ્રકારની ક્રિયા રાખે તો એને માટે એ ઉત્તમ છે. પરંતુ આ પ્રમાણે જો એ ન વર્તી શકે તો એવા વ્યક્તિએ જ્યારે અન્ન અને જલ જ્યારે ગ્રહણ કરવા બેસવું ત્યારે મનોમન ભગવાનને અર્પણ કરીને પછી એ શેષ પ્રસાદી ગ્રહણ કરવી. એમાં જલ પણ જે છે એ પણ આ જ પ્રમાણે સમજી લેવું. એટલે પુરુષોત્તમ આચાર્ય જે છે એ સ્પષ્ટ રૂપે આ પ્રમાણેનો નિર્ણય કરે છે. શાંડિલ્ય મહર્ષિ જે છે એ શાંડિલ્ય સંહિતાની અંદર 17મા શ્લોકની અંદર પોતે કહે છે કે સંસારરૂપ સર્પથી દંસાયેલા મનુષ્યને માટે આ ઉત્તમ ઔષધિ છે કે તે ગોવિંદ દ્વારા ભક્ષ્ય થયેલ ભોજન અને ગોવિંદ દ્વારા પાન કરાયેલ જલનું જ પાન કરે. સંસાર સર્પ દષ્ટાનામ એતદ વૈશ્યચ્યમ ઉત્તમમ ગોવિંદ ભુક્તિ સંભુક્તિ પેયમ પિત્વાવશેષકમ. અહીં શાંડિલ્ય મુનિ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે સંસાર રૂપી સર્પથી દંશાયેલા છે તો એવા વ્યક્તિએ પોતાનું વિષ જે છે એ ઉતારવાનો ઉત્તમ ઉપાય કયો છે? તો પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ જે છે તેને અર્પણ કરેલું અન્ન જે છે અને એમને અર્પણ કરેલું જે જલ જે છે એ જ પાન કરવાનો અને એ જ ભોજન કરવાનો અભ્યાસ રાખવો. તો શાંડિલ્ય મહર્ષિ કહે છે કે એની સંસારની બધી જ વાસનાઓ જે છે એ નિવૃત્ત થઈ જશે. એકદમ સરળ ઉપાય બતાવે છે અહીં શાંડિલ્ય મહર્ષિ. નથી જપ કરવાનું કહેતા, નથી તપ કરવાનું કહેતા, નથી વ્રત આચરવાનું કહેતા. બસ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણને તમે જે પણ કોઈક વસ્તુ ભોજન કરવાની ઈચ્છા કરો, જલપાન કરવાની ઈચ્છા કરો, એ નિવેદન કરી દેવાની અને એ શેષ જે છે એ જ ગ્રહણ કરવું. ભક્તો ભગવાનને અર્પણ કરેલું અન્ન અને જલ ખાવાથી અર્થાત કે ભક્ષણ કરવાથી મનુષ્યની બુદ્ધિ જે છે એ પવિત્ર થઈ જાય છે. એની અંદર સાત્વિક વિચાર જે છે એ ઉદય પામે છે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ. છાંદોગ્ય ઉપનિષદની અંદર કહ્યું છે કે જેનો આહાર શુદ્ધ હોય છે એની અંદર સત્વગુણની વૃદ્ધિ થાય છે અને સત્વગુણની વૃદ્ધિ થતા એ મનુષ્યને ભગવાનને વિશે અખંડ વૃત્તિ રહે છે. સત્વગુણની વૃદ્ધિ થતા સત્વમ સંજાયતે જ્ઞાનમ. સત્વગુણનો ઉદય થતા એ જીવાત્માને સત અસતનો વિવેક રહે છે. માટે ભગવાનને અર્પણ કરેલું જે અન્ન અને જલ જે છે એ ગ્રહણ કરવાથી મનુષ્યની બુદ્ધિ જે છે એ પવિત્ર થાય છે. પંચરાત્ર શાસ્ત્રની અંદર આવેલી શાંડિલ્ય સંહિતાની અંદર 27મા શ્લોકની અંદર શાંડિલ્ય મહર્ષિ પોતે ભગવત અન્ન ગ્રહણ કરવાનું મહાત્મય બતાવે છે. મુનિ કહે છે કે વિષ્ણુનું નૈવેદ્ય ભક્ષણ કરવાથી સહસ્ત્ર ચાંદ્રાયણ વ્રતનું ફલ પ્રાપ્ત થાય છે. પાપગ્ન અવિદ્યા ગ્રંથિ ભેદન કરવા વાળું ફલ પણ એ વ્યક્તિને પ્રાપ્ત થઈ જાય છે. ચાંદ્રાયણ સહસ્રસ્ય વિષ્ણોર નૈવેદ્ય ભક્ષણે ફલમ ભવતી પાપગ્નમ અવિદ્યા ગ્રંથિ નાશનમ. એક વખત કેવલ ભગવાનને અર્પણ કરેલું જે અન્ન ભક્ષણ કરવાથી સહસ્ર ચાંદ્રાયણ વ્રત કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે. ભક્તો, એક ચાંદ્રાયણ કરવું હોય ને એમાં કેટલી મુશ્કેલી હોય છે. એકમને દિવસથી અર્થાત કે સુદ એકમને દિવસથી આ ચાંદ્રાયણ વ્રત કરવાની શરૂઆત કરવાની હોય છે. એકમને દિવસે 1 કોળિયો, દ્વિતીયાને દિવસે 2 કોળિયા, તૃતીયાને દિવસે 3 કોળિયા. જેમ ચંદ્રની કલા વધે તે પ્રમાણે કોળિયા વધારવા. પૂનમને દિવસે 15 કોળિયા અને ત્યારબાદ કૃષ્ણ પક્ષ શરૂ થાય ત્યારે કૃષ્ણ પક્ષની અંદર
પ્રથમ જે એકમ આવે ત્યારે 14 કોળિયા, પછી દ્વિતીયાને દિવસે 13 કોળિયા, એમ કરતાં કરતાં એણે એ વ્રત કરવાનું છે. વિચાર કરો, દિવસની અંદર ખાલી એક જ કોળિયો, બીજને દિવસે 2 કોળિયા, આ પ્રમાણે આ ચાંદ્રાયણ વ્રત જે છે 1 મહિનાની અંદર પૂર્ણ થાય છે. અને એ ચાંદ્રાયણ વ્રત દરમિયાન પણ તમારે ભજન ભક્તિ સમદમાદિક સાધનથી યુક્ત રહેવાનું, બ્રહ્મચર્ય પાલન ઇત્યાદિકથી યુક્ત રહેવાનું. આટલી બધી પ્રક્રિયાઓમાંથી જ્યારે તમે પસાર થાવ ત્યારે તમારું એક ચાંદ્રાયણ વ્રત પૂર્ણ થાય. જ્યારે અહીં શાંડિલ્ય મુનિ પોતે કહે છે કે એવા હજારો ચાંદ્રાયણ કર્યાનું ફલ જે છે એ મનુષ્યને કેવલ ને કેવલ એક વખત જો ભગવાનનું નૈવેદ્ય પ્રાપ્ત થાય, અર્થાત કે પ્રસાદ પ્રાપ્ત થઈ જાય, તો એનાથી એને પ્રાપ્ત થઈ જાય છે. ભક્તો, વિચાર કરો, આટલું બધું મહાત્મ્ય શાસ્ત્રોની અંદર બતાવેલું છે. માટે ભગવાનના ભક્તએ તો આ નિયમ રાખવો કે ભગવાનને અર્પણ કર્યા વગરનું કોઈ પણ વસ્તુ જે છે એ ગ્રહણ કરવું જ ન જોઈએ. કોઈ પણ વસ્તુ તમારી પાસે આવે તો એ વસ્તુ જે છે એ ભગવાનને અર્પણ કરીને જ તમારે એનો ભોગ લગાવવો. ભગવત પ્રસાદીનું મહાત્મ્ય વર્ણન કરતા ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે ભક્તો કે લગાતાર 6 માસ ઉપવાસ કરવાથી જે ફલ મળે તેટલું ફલ તો શ્રી વિષ્ણુના નૈવેદ્યનો 1 ગ્રાસ એટલે કે કોળિયો અન્ન ખાવાથી પ્રાપ્ત થઈ જાય છે. ભક્તો, 6 મહિના સુધી તમે લગાતાર ઉપવાસ કરો અને એની સામે તમે એક વખત 1 કોળિયો પણ ભગવાનના પ્રસાદનો મુખમાં મૂકો ને, તો 6 મહિના સુધી ઉપવાસ કર્યાનું ફલ પ્રાપ્ત થાય. એવું સ્મૃતિ કહે છે. ષડબીર માસોપવાસૈસ્તુ યત ફલમ પરિકીર્તિતમ વિષ્ણોર નૈવેદ્ય શિષ્ટેન પુણ્યમ તદ ભુંજતામ ફલા. વિચાર કરો, 6 મહિના સુધી ઉપવાસ કરો અને એક બાજુ તમે ભગવાન શ્રીમન નારાયણના પ્રસાદનો 1 ગ્રાસ જે છે એ ગ્રહણ કરો, તો એ સરખું થઈ જાય છે. સ્કંદ પુરાણની અંદર પ્રભાસ ખંડમાં 43મા અધ્યાયના 6 શ્લોકની અંદર કહ્યું છે કે ભગવાનને નૈવેદ્ય અર્પણ કરતા બચેલું તુલસી પત્ર યુક્ત અને ખાસ કરીને ચરણામૃત જલ જેમાં છાંટ્યું હોય એવા પ્રસાદી રૂપ અન્નને હંમેશા જે ભગવાનની આગળ જમે છે તેને 10,000 કરોડ યજ્ઞના ફલની પ્રાપ્તિ થાય છે. ભક્તો, વિચાર કરો, જે વ્યક્તિ કેવલ ભગવાનના પ્રસાદી ભૂત અન્નને ગ્રહણ કરતો હોય એ વ્યક્તિને 10,000 કરોડ યજ્ઞના ફલની પ્રાપ્તિ થાય છે. વિચાર કરો કે એક યજ્ઞ કરવા માટે મંત્રની શુદ્ધિ જોઈએ, બ્રાહ્મણની શુદ્ધિ જોઈએ, દેશની શુદ્ધિ જોઈએ, કાળની શુદ્ધિ જોઈએ, દ્રવ્યની શુદ્ધિ જોઈએ, યજમાનની શુદ્ધિ જોઈએ. આ 6 પ્રકારની શુદ્ધિ જ્યારે થાય ત્યારે તમે યજ્ઞ કરો તો તમને એ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય. પરંતુ જો ભગવાનની સન્મુખ એક જ વખત જો ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે તો 10,000 કરોડ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. એવું સ્કંદ પુરાણની અંદર ભગવાન શંકર પોતે કહે છે. નૈવેદ્ય શેષમ તુલસી વિમિશ્રિતમ વિશેષતઃ પાદ જલેન સિક્તમ યુષ્ણાતિ નિત્યમ પુરુતો મુરારે પ્રાપ્નોતિ યજ્ઞાયિત કોટિ પુણ્યમ. આ પ્રમાણે ભગવાન શંકર પોતે કહે છે. માટે ભગવાનના ભક્તોએ તો ખાસ વ્રત રાખવું કે અમે
ભગવાનને અર્પણ કર્યા વગર ક્યારેય પણ અન્ન કે જલ જે છે એ ગ્રહણ કરશું જ નહીં. આ પ્રકારનું વૈષ્ણવ વ્રત જે છે એ રાખવા યોગ્ય છે ભક્તો. ભગવાનનો જે ભક્ત જે છે એ ભક્ત એ ભગવાનનો થઈ ગયો છે. શ્રી ભગવાન જે છે એના સ્વામી છે અને જગતજનની માતા લક્ષ્મી જે માતા રાધાજી છે એની માતા છે. અને એ સાધક જે છે એ હંમેશા પોતાને ભગવાનનો સેવક માનતો હોય છે. હવે જો સાધક પોતાને સેવક માનતો હોય ભગવાનનો અને ભગવાનને પોતાના સ્વામી માનતા હોય તો સેવક જે છે એ ભગવાનને અર્પણ કર્યા વગર ક્યારેય પણ, ભગવાનને નિવેદિત કર્યા વગર ક્યારેય પણ અન્ન જલ ગ્રહણ ન જ કરે. ને જો એ કરે તો એ ભગવાનનો સેવક, ભગવાનનો દાસ ન કહેવાય. આ ખાસ જાણી રાખજો ભક્તો. અમુક જણા કેવા હોય છે કે પોતાને ભગવાનના દાસ કહેતા હોય છે અને બીજી બાજુ એ જ ભક્તો જે છે એ ભગવાનને અર્પણ કર્યા વગરનું પણ કોઈ વખત અન્ન ગ્રહણ કરી લેતા હોય છે કે કોઈ વસ્તુઓ જે છે એ ધારણ કરી લેતા હોય છે. તો એ લોકો યથાર્થપણે ભગવાનના દાસ નથી, એ ભગવાનના સેવક નથી. ભગવાનના સેવક જે હોય છે એ તો હંમેશા ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુ જે છે એ ગ્રહણ કરતા જ નથી. માટે તમે વાસ્તવિક જ રીતે જો ભગવાનના સેવક પોતાને કહેવડાવવા માંગતા હો તો કોઈ પણ વસ્તુ જે છે એ ભગવાનને નિવેદિત કરીને જ એનો ભોગ લગાવવો. કેવલ અન્ન નહીં, કેવલ જલ નહીં, પોતાના ઉપયોગની અંદર જે પણ કોઈક વસ્તુ આવતી હોય એ બધી જ વસ્તુ ભગવાનને નિવેદિત કરી દેવી અને પછી એ શેષ પ્રસાદી જે છે તે આપણે ગ્રહણ કરવી. આપણા સંપ્રદાયના આપણા પ્રાચાર્ય રામાનંદ સ્વામી જે ઉદ્ધવજીનો અવતાર કહેવાય છે, જે પૂર્વ જન્મની અંદર ઉદ્ધવજી હતા. શ્રીમદ ભાગવતની અંદર વર્ણન છે કે ઉદ્ધવજી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની ઉચ્છિષ્ટ પ્રસાદી જ ગ્રહણ કરતા હતા. ભગવાને પોતાના શ્રી અંગની ઉપર જે પણ કંઈક વસ્ત્ર છે, આભૂષણો છે એ ધારણ કરેલા હોય એ જ ભગવાનના ઉચ્છિષ્ટ વસ્ત્રો છે, અલંકારો છે એને એ ધારણ કરતા હતા. એના સિવાય એ કોઈ પણ બીજી વસ્તુ ધારણ કરતા ન હતા. એટલે ભગવત ભક્તો જે છે એને કેવલ અન્ન જે છે એ જ ભગવાનને અર્પણ કરવું એવું નહીં. પોતે ઉપયોગમાં જે પણ કોઈક પદાર્થ એ લે છે એ પદાર્થ જે છે એ પ્રથમ પોતાના સ્વામીને નિવેદિત કરી દેવો અને ત્યારબાદ એને લેવી. કોઈ કે ભાઈ અમે ખડાવ છે, પગરખા છે એ બધું લાવીએ ત્યારે શું કરવું? શું એ પણ ભગવાનને નિવેદિત કરી? હા, એ પણ કરવાની, પણ કેવી રીતના? મનથી નિવેદિત કરવાની. એટલો વિવેક રાખવાનો. માનસી પૂજાની અંદર જ્યારે ભગવાનની તમે માનસી પૂજા કરતા હોવ અને ત્યારે તમે જો નવા ખડાઓ લાવેલા હોવ, નવા પગરખા લાવેલા હોવ, પદત્રાણ લાવેલા હોવ તો એ મનોમન ભગવાનને અર્પણ કરી દેવા અને પછી એનો ઉપયોગ આપણે કરવો. કહેવાનું તાત્પર્ય જે છે કે ભગવાનના ભક્તએ પોતાના ઉપયોગની અંદર કોઈ પણ વસ્તુ લેવી હોય એ પહેલા એણે એ વસ્તુ ભગવાનને નિવેદિત કરી દેવી. એ જ સિદ્ધાંત વાત છે. મોટા મોટા આચાર્યો છે, મોટા મોટા મહાપુરુષો છે, એ લોકોએ પણ પોતાના જીવનની અંદર આ જ ક્રિયા કરેલી હતી ને આ જ પ્રમાણેનો આચાર જે છે તે લોકોએ અપનાવેલો હતો.
તો યદ યદ આચરતિ શ્રેષ્ઠ તત્તત એવ ઇતરે જનઃ, એ જે ગીતા વાક્ય જે છે એ ગીતા વાક્ય પ્રમાણે આપણે પણ જે મોટા પુરુષો કરી ગયા તે જ પ્રમાણે આપણે પણ કરવાનું છે. માટે આજથી બધા નિયમ લેવું કે અમો ભગવાનને અર્પણ કર્યા વગરની કોઈ પણ વસ્તુ જે છે એ ઉપયોગમાં ન લેશું, અને જો ઉપયોગમાં લેવાઈ જાય તો તે દિવસે એનું પ્રાયશ્ચિત કરી લેજો. ભગવાન સ્વામિનારાયણ અહીં સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનને અર્પણ કર્યા વિનાનું કંઈ પણ વસ્તુ ખાવું નહીં, એની સાથે બીજી બધી જ વસ્તુ લઈ લેવી. તો આજથી આ નિયમ લઈ લો બધા કે ભગવાનને અર્પણ કર્યા વગર આપણે ક્યારેય પણ ભોગ લગાવશું નહીં. કોઈ પણ વસ્તુ જે છે ભગવાનને અર્પણ કરીને જ આપણે એને શેષ પ્રસાદી રૂપે ગ્રહણ કરશું, એવો નિયમ લઈ લો, જેથી કરીને તમારા શરીરની અંદર રહેલું જે રક્ત છે, માંસ છે, મજ્જા છે, હાડકાં છે, એ બધું પણ ભગવાનમય થઈ જશે. કારણ કે તમે જાણો છો કે શરીરની અંદર અન્ન જવાથી એ વિભિન્નતા રૂપે પરિણામ પામી જાય. કેટલાકનું માંસ બને છે, કેટલાકના હાડકાં બને છે, કેટલાકના મજ્જા બને છે, કેટલાકનું રક્ત બને છે. તો એ બધું જ જે છે એ ભગવાનની પ્રસાદીના પરિણામથી થયું હોવાથી એ પણ ભગવાનમય બની જશે. અને ભગવાનમય બની જતા એની અંદર સાત્વિકતા આવી જશે, અને સાત્વિકતા આવતા એની અંદરથી જે વિચારો પ્રગટ થશે એ પણ બધા ભગવાનમય હશે. કારણ કે અન્ન જે છે એ અન્ન જ્યારે પરિણામ પામતું જ્યારે અંતે, અર્થાત કે અંતનું એનું પરિણામ જે છે એ મન છે. એટલે જેવું તમે અન્ન ગ્રહણ કરો તેવું જ તમારું મન બનશે. ભગવાનની પ્રસાદી રૂપી તમે અન્ન ગ્રહણ કરશો તો તમારું મન પણ ભગવાનની પ્રસાદી રૂપથી બનેલું હોવાથી પછી તમારી અંદર એ કેવલ ભગવાનના જ વિચારોનું જ પ્રાગટ્ય કરશે, બીજાનું ક્યારેય પણ ન કરશે. માટે આજથી બધા નિયમ લઈ લો કે ભગવાનને અર્પણ કર્યા વગર આપણે કંઈ પણ ગ્રહણ ન કરવું. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.